ખાખીમાં નારી શક્તિનું પ્રતિબિંબ એટલે કે DCP-1 હેતલ પટેલ. આપણે વુમન્સ ડેના નિમિત્તે આપણે DCP હેતલ પટેલ આપણી સાથે જોડાય છે. આપણે તેમની સાથે વાત કરશું. મેડમ, વુમન્સ ડે નિમિત્તે શું કહેશો લોકોને? મહિલા આંતરરાષ્ટ્રીય જે ઉજવણી થઈ રહી છે એમાં હું ખાસ એમને એવું કહીશ કે આ માત્ર એક દિવસની ઉજવણી નથી, આ 365 દિવસની ઉજવણી છે. આપણા પરિવારમાં, આપણી આજુબાજુ, આપણા સમાજમાં રહેલી તમામ મહિલાઓનું આત્મસન્માન સચવાય એ રીતે આપણે વર્તન કરીએ. અને તમામ મહિલાઓને હું ખાસ કહીશ કે આપણે પોતે એટલા સશક્ત બનીએ કે કોઈ આપણું શોષણ ના કરી જાય. મેડમ, વાત કરીએ તો તમને આવી પ્રેરણા ક્યાંથી મળી ખાખીમાં તમને આવવા માટેની અને આવડા ઊંચા હોદ્દામાં? કોલેજની અંદર મારે NCC હતું અને નેશનલ કેડેટ કોર્પ્સના આ નેજા હેઠળ રાષ્ટ્રીય રાજ્ય લેવલના અલગ અલગ કેમ્પ કરવાના થયા હતા. એની અંદર મને ખ્યાલ આવ્યો કે મારી પર્સનાલિટી જે છે યુનિફોર્મ સર્વિસ માટે બનેલી છે અને હથિયાર જે છે વેપન હેન્ડલિંગ એ મારી હોબી હતી. ટ્રેકિંગ મને ગમે છે અને મારા ઘરેથી પણ એટલો સપોર્ટ રહ્યો કે વાંધો નહીં આવ્યો. એક મહિલા તરીકે પોલીસમાં તમને કેવી કઠિનતા જોવા મળે છે? પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર મહિલાઓનું એક ખાસ મહત્ત્વ છે, ખાસ આગવું સ્થાન છે અને ખાસ રિસ્પેક્ટ છે. એટલે બહારથી ઘણાને એવું લાગતું હોય કે પોલીસની અંદર ટફ હશે મહિલાઓ માટે જોબ, તો 24/7 ડૉક્ટર્સની પણ જોબ હોય છે. બીજી પણ ઇમરજન્સી સર્વિસીસ એવી છે કે જે લોકો 24/7 જોબ કરે છે. પણ પોલીસની અંદર ખાસ કરીને મહિલા પોલીસ જે છે એની પોતાની સુવિધાઓ સચવાય એના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એક પરિવાર તરીકે વર્તન કરતું હોય છે. એટલે અહીંયા અમને ક્યારેય એવું નથી લાગ્યું કે મેલ ડોમિનેટેડ ડિપાર્ટમેન્ટ છે કે અમને મેલ ઓફિસર તરફથી કે કલીગ તરફથી ક્યાંય પણ અમને તકલીફ પડતી એવું નથી લાગતું ક્યારેય. આજે યુવા છોકરીઓને જે છે તે પોલીસમાં અને બીજી સરકારી ભરતીઓમાં તમે કઈ રીતે સંદેશો આપશો કે લોકો વધારે જોડાય આમાં? ચોક્કસ. એક તો ગુજરાત સરકારે 33% મહિલા રિઝર્વેશન એ તમામ સરકારી પદો ઉપર આપેલું છે અને રાજ્ય લેવલે, દેશ લેવલે પણ તમને ખ્યાલ હશે એમ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જે છે સ્થાનિક સ્વરાજ્યની અંદર અને હવે તો લોકસભા અને વિધાનસભામાં પણ રિઝર્વેશનનું બિલ જે છે પાસ થઈ ચૂક્યું છે. તો પોલિટિક્સ લેવલ હોય કે ગવર્મેન્ટ જોબ હોય કે કોઈ પણ ક્ષેત્રની અંદર હોય તો મહિલાએ આગળ આવવા માટેના ઘણી બધી તક ઊભી થઈ છે. અને ખાસ કરીને હું કહીશ કે આપણે પોતાની જાતને જ એટલા સબળ કરવું જોઈએ, આપણે એટલા સજ્જ રહેવું જોઈએ, એટલા એજ્યુકેશન આપણે મેળવવું જોઈએ કે કોઈ પણ તક જે છે એના માટે આપણે હંમેશા પ્રિપેર્ડ હોઈએ. એક વાત કરીએ તો મહિલાની સુરક્ષા માટે પોલીસના તમારા દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા છે? મહિલાઓની સુરક્ષા માટે ખાસ કરીને તો 112 નંબર જે છે એનો રિસ્પોન્સ ટાઈપ ખૂબ જ ઘટાડી દેવામાં આવ્યો છે. એટલે ઘણા બધા હેલ્પલાઇન જે હતા કે 100 નંબર, 101 નંબર, 181 કે 108 એવા અલગ અલગ નંબર્સને મર્જ કરી અને સિમ્પલ 112 નંબર જે છે એ તમારે યાદ રાખવાનું રહે. બીજી વસ્તુ કે તમામ પોલીસ સ્ટેશનની અંદર મહિલાઓના એટલી સંખ્યામાં ભરતી થયેલી છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જશે તો એને મહિલા પોલીસ કર્મચારી અધિકારી સાંભળવા માટે તૈયાર હશે. એ સિવાય મહિલા સેલ છે અમારો, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ છે અમારું, જેની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી બિરાજતા હોય છે. એ સિવાય મહિલા પોલીસ સ્ટેશન તમામ જિલ્લાઓમાં અને કમિશનરેટ લેવલે બનાવવામાં આવ્યું છે કે જ્યાં મહિલાઓ નિસંકોચ ત્યાં જઈ શકે છે અને એમને એના ધરપકડ કરવું હોય કે એમની અંગ ઝડતી કરવી હોય કે એમની મેડિકલ તપાસણી કરવી હોય, તમામની અંદર એમને સ્પેશિયલ રાઇટ્સ મળેલા છે કે એમની મરજી વગર એ કશું થઈ શકે નહીં. અને વાત કરવામાં આવે તો આપણે એક વાત કરીએ, તમારા પરિવાર અને પોલીસની જવાબદારીઓ સાથે કેવી રીતે સંતુલન તમે જાળવો છો? એ રિયલમાં ટફ છે અને ખાલી મારા માટે નહીં, કોઈ પણ વર્કિંગ વુમન માટે આ બેલેન્સ કરવું જે છે પરિવાર, સમાજ અને ડ્યુટી અને સાથે રાખીને ચાલવું એ અઘરું હોય છે, પરંતુ અશક્ય નથી હોતું. જેટલી અમારી પોસ્ટ છે, જેટલું અમારી ડ્યુટી છે તો એને રિસ્પેક્ટ જે રીતે અમે આપીએ છીએ એ રીતે અમારું પરિવાર અને સમાજ પણ આપે છે. એટલે ઘણી વખત એવું બને કે તહેવારોમાં કે કોઈ પ્રસંગોમાં અમે ફિઝિકલ પ્રેઝન્સ નથી રહી શકતા તો એ લોકો અમારી ગેરહાજરી ને પૂર્ણ કરતા હોય છે. એટલે ક્વોન્ટિટી નથી આપી શકતા પણ જ્યારે પણ ટાઈમ મળે તો ક્વોલિટી ટાઈમ અમે સ્પેન્ડ કરતા હોઈએ છીએ. અને તમારા મત મુજબ તમારો યાદગાર કેસ કે એવી ઘટના કે તમે જે સોલ્વ કરી હોય ને તમને હજી સુધી યાદ હોય?
હાલમાં તો જંગલેશ્વરનું જે મેગા ડિમોલેશન કર્યું એ કરંટમાં એવું કહી શકાય કે રાજકોટમાં મારે આવે હજુ 6 મહિના નથી થયા તો એક આત્મસંતોષ થાય એવું કામ સરસ રીતે થયું અને વગર ઘર્ષણે થયું, કારણ કે એ પણ આપણા નાગરિકો છે અને એમને તકલીફ ના પહોંચે એ રીતે આ આખું કામ થયું. બીજું એક એટ્રોસિટીની અંદર એક મર્ડરનો કેસ હતો જે બનાસકાંઠામાં મારું પોસ્ટિંગ હતું ત્યારે મેં કરેલું. તો 18 વર્ષનો અનાથ છોકરો હતો ને એનું મર્ડર થઈ ગયેલું. તો એની અંદર ખૂબ સારી રીતે ઇન્વેસ્ટિગેશન અમે કર્યું હતું કે જેના લીધે 14 જણ જે હતા એ 14ને આજીવન કારાવાસની સજા થયેલી. ધન્યવાદ. આ હતા આપણી સાથે ડીસીપી ઝોન હેતલ પટેલ અને વુમન્સ ડે નિમિત્તે જે લોકોને જાગૃતતા અને ફેલાવવાનો એક સંદેશો આપ્યો છે.